નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ છોડ સાહિત્ય અને શિક્ષણમાં. હું છું પ્રાધ્યાપક આર.કે. વાળા અને આપના માટે લાવ્યો છું જૂની યાદોને તાજા કરતો વિડીયો. મિત્રો, જીવનમાં કેટલીક બાબતો આપણું જીવન બદલવામાં કારણભૂત બને છે અને આવી યાદો વ્યક્તિ ક્યારેય પણ ભૂલી શકતો નથી. મિત્રો, તમે જોઈ રહ્યા છો વિડીયો અને વિડીયોમાં તમે કેટલાક પોસ્ટકાર્ડ પત્રો જોઈ રહ્યા છો. આપ સૌ માટે એ પોસ્ટકાર્ડ પત્ર ફક્ત પત્રો જ હશે, પણ મારા માટે એ સોનેરી જૂની યાદો છે. તમે જે પત્ર જોઈ રહ્યા છો તે જાણીતા લેખક અશ્વિની ભટ્ટે મને 1993માં લખેલા પત્રની છે. જ્યારે એમનો ફાસલો નવલકથા હતી, મેં 3 જ દિવસમાં તે પૂરી કરી. મને એટલી એ નવલકથા ગમી અને મેં આ રીતે જોડીમાં આવતા પોસ્ટકાર્ડ, જવાબી પત્રકા, તો એ મેં લખેલું. તો એમણે તુરંત મને 2-4 દિવસમાં જ આ પત્ર મોકલેલો. તમે જોઈ રહ્યા છો 1993નો આ પત્ર છે. તેમણે લખેલું, શુભેચ્છા સાથે અશ્વિની ભટ્ટ. આ બીજો પત્ર છે. આ હું જ્યારે ભાવનગર આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ભણતો હતો, 9મું 10મું, એ સમયે અમારા વર્ગ શિક્ષક હર્ષદભાઈ ત્રિવેદી, એમનો પત્ર છે. ત્રિવેદી સાહેબ આજે પણ એટલા જ યાદ આવે છે. બાણુંમાં લખાયેલો આ પત્ર છે. તેઓ રિટાયર્ડ થવાના હતા. એ સમયગાળા દરમિયાન તેમને આ પત્ર મને લખ્યો હતો. ખૂબ સારા માણસ હતા. હવે એમનો કોન્ટેક્ટ નથી. ભગવાન કરે કે આ દુનિયામાં હજુ પણ તેઓ હોય. ઘણા વર્ષો વીતી ગયા. જૂની યાદો પત્રો જોઈને તાજી થઈ આવી આજે. એમના અક્ષરો, એમના એક એક શબ્દો ખૂબ સારા માણસ હતા. આવા વ્યક્તિઓ જીવન બદલી નાખે. આ પત્ર છે ભાવનગર યુનિવર્સિટીના એમએડના અધ્યક્ષ 2002માં લખેલો પત્ર છે. ચંદ્રકાંતભાઈ ભોગાયતા, સંશોધનના માસ્ટર એવા ભોગાયતા સાહેબ, એમણે મને આ પત્ર લખેલો. વર્ગખંડમાં તેમને સાંભળવા એક લહાવો હતો. એવા ભોગાયતા સાહેબનો પત્ર વાંચી જૂની યાદો, એમની પાસેથી મેળવેલ શિક્ષણ આજે યાદ આવ્યું. આ છે ગ્રામ નિર્માણ કેળવણી મંડળ થવાનો પત્ર, જે 2002માં મારી અહીં નિમણૂક થવાની હતી. તે વખતે મંત્રી શ્રી માનસિંહભાઈ માંગરોળા દ્વારા લખાયેલો પત્ર છે. આજે 23 વર્ષ પૂરા થયા. આ સંસ્થાનો હું ઋણી છું. માનસિંહ દાદા માંગરોલાનો ઋણી છું. આ પત્ર છે રામભાઈ ભટ્ટ, જેઓ
1997માં એમને મને આ પત્ર લખેલો. તેઓ મહુવા પારેખ કોલેજના અધ્યાપક પ્રોફેસર હતા. એ વખતે એમની પાસે હું ભણેલો. એમના ઘરે પણ ઘણીવાર જવાનું થતું. તેઓ પણ વારંવાર યાદ કરતા રામભાઈ ભટ્ટ. તો એમનો પત્ર હતો આ. તો મિત્રો, આજે જૂની યાદો તાજી થઈ. આ મારા ગુરુજનો અને મારા વડીલોને હું સતત નમન કરું છું, જેઓ મારા જીવનમાં આદર્શ બનીને રહેશે. તો મિત્રો, આ તો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ કરજો. અને અમારી ચેનલ સાથે જોડાવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો. આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપની કાળજી રાખજો. ધન્યવાદ.